રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। અયોધ્યા રામ માટે તૈયાર છે। હાલ અત્યારે રામ મંદિરને લઈ તમામ તૈયારીઓ પણ જોવા મળી રહી છે। ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। ત્યારે દેશભરમાં હાલ અત્યારે દિવાળી જેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાઓથી દેશભરમાંથી હાલ અત્યારે લોકો પહોંચી રહ્યા છે અયોધ્યા। ચારેય તરફ હાલ અત્યારે જય શ્રી રામના નાદ સંભળાઈ રહ્યા છે। મંદિરમાં પણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે। 22 જાન્યુઆરીએ દેશ પ્રભુ શ્રી રામના સ્વાગત માટે આતુર છે। સમગ્ર દેશવાસીઓ 2.5 મહિનાના અંતરાલ બાદ ફરી દિવાળી ઉજવવા હાલ અત્યારે થનગની રહ્યા છે। સોમનાથને કહેવાય છે સંકલ્પ ભૂમિ। શા માટે કહેવાય છે તે પણ તેના પાછળ અનેરું મહત્વ છે। અયોધ્યાના રંગે હાલ અત્યારે તમામ શહેરો રંગાયા છે। અમદાવાદમાં 7 ઝોનમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ પણ કરવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એમસી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશેષ આયોજન કરાયું। શહેરના 7 ઝોનમાં સાંસ્કૃતિક ડાયરાનું પણ આયોજન કરાયું છે। તો 22 જાન્યુઆરીએ 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે। અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું નામકરણ રામાયણના આધારે કરાયું છે। જ્યારે શહેર રામ નામના ધજા પતાકા અને રોશનીથી શણગારાશે। સોસાયટીમાં પણ અનેક કાર્યક્રમોના આયોજન થયા છે। શહેરમાં દિવાળી જેવો માહોલ ફરી એકવાર જામ્યો છે। ત્યારે અમદાવાદ રામ ભક્તિમાં ડૂબ્યું છે। અમદાવાદ મહાનગરના બ્રિજ હોય, રોડ હોય અને સર્કલ હોય એને રોશનીથી શણગારવામાં આવ્યા છે। તદુપરાંત મહાનગરના જે સ્માર્ટ LED સ્ક્રીન છે 126 જેટલા, તેના પર તેનું લાઈવ જીવંત પ્રસારણ કરવામાં આવશે। મહાનગરની અંદર દરેક ઝોનની અંદર 2 જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। અને અમદાવાદના રોડ હોય, સર્કલો હોય, એના ઉપર આપણે વાત કરીએ કે ભગવાન રામસિંહની ધજા પતાકાઓ સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહી છે। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।